આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ઠંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પ્રતિકૂળ હવામાનથી વલસાડ જિલ્લાના ખેડૂતો પાયમાલ. રાહત પેકેજની તાતી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. છેલ્લા 5 વર્ષથી પ્રતિકૂળ હવામાનના કારણે મુખ્ય પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોના માથે સંકટ. ખેતીમાં મજૂરી ખર્ચ, ખાતર, દવા, અન્ય ખર્ચાઓમાં સતત વધારો, જ્યારે ખેતીની ઉપજ સતત ઘટતી જોવા મળી. દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે જાણીતા અને એપેડા દ્વારા ગ્રીન બેલ્ટ તેમજ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ એક્સપોર્ટ ઝોન જાહેર કરાયેલા વલસાડ જિલ્લાના ખેડૂતો છેલ્લા 5 વર્ષથી પ્રતિકૂળ હવામાનને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વર્ષ 2023, 24 અને 25માં ડાંગર, શાકભાજી અને કેરી જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થતા ખેતી ઉપર નપતા પરિવારો બિલકુલ પાયમાલ થઈ ગયા છે. આ સમગ્ર બાબતને ધ્યાને દોરતા ખેડૂતોએ સહાયની માંગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને આવેદનપત્ર આપ્યું હતું. ખેતીમાં મજૂરી ખર્ચ, ખાતર, દવા અને અન્ય ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેતીની ઉપજ સતત ઘટી રહી છે. પરિણામે ખેડૂતો ભયંકર ખોટમાં જઈ રહ્યા છે અને ખેતી છોડવા મજબૂર બન્યા છે. ખેડૂતોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે સરકાર MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં પરિણામ મળતું નથી. ચાલુ વર્ષે પુષ્કળ અને અસામાન્ય રીતે લાંબુ ચોમાસું રહ્યું છે. ડાંગરને પાકને સરેરાશ 3 થી 4 મહિના વરસાદની જરૂર હોય છે. તેના બદલે લગભગ 6 મહિનાથી વધુ સમય સુધી વરસાદ ચાલુ રહેતા સ્થિતિ અતિ ગંભીર બની છે. ભારે વરસાદને કારણે ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. પાક ખેતરમાં જ ફરીથી ઉગવા માંડ્યો છે, જે તેની ગુણવત્તા અને ઉપયોગિતા ખતમ કરે છે. ડાંગરના પૂરેતિયા પરાળનો પશુઓના ખોરાક માટે પણ ઉપયોગ થઈ શકે તેમ નથી. ખેતીની સંપૂર્ણ નિષ્ફળતાની સાથે સાથે પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પશુઓના ઘાસચારાની પણ વિકટ સમસ્યા ઊભી થઈ છે. આ ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના ખેડૂતોએ સરકારને આગ્રહભરી વિનંતી કરી છે કે ખેતીવાડી વિભાગ અને નાયબ બાગાયત વિભાગના અધિકારીઓ મારફત તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે. વહેલામાં વહેલી તકે ખેડૂતો માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરી તેમને આ સંકટમાંથી બહાર આવવામાં મદદરૂપ થવામાં આવે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે માત્ર ટૂંકા ગાળાના નહીં પણ હવામાનના આ બદલાવને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજનાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખેતીનું રક્ષણ થઈ શકે. વલસાડ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, આમ જોઈએ તો પશ્ચિમે અરબી સમુદ્ર છે અને પૂર્વમાં ડુંગરોની હારમાળા છે. એની વચ્ચે રળિયામણો આપણો આ પ્રદેશ છે. એમાં ડાંગર પાકને ખેતી થતી હોય છે, કેરી પાક, ચીકુ પાક. એમાં આ વર્ષે ચોમાસું લંબાવવાથી ડાંગર પાકને અને બીજા પાકોને પણ ભયંકર નુકસાન થયું છે. એનું મુખ્ય કારણ એ છે કે વરસાદનો જે સમય મર્યાદા છે અને જે ડાંગર પાકની જે પાકવાની જે સમય મર્યાદા છે તેના વચ્ચે લગભગ 2 મહિનાનો સમયગાળો વધી ગયો છે. એટલે પાકેલું પુષ્કળ પ્રમાણમાં પાક આ વખતે ઉતર્યો હતો, પણ જે પાકેલું ડાંગર એ સમયસર લણી નહીં થવાથી એ ક્યારીમાં જ કોવાઈ જવા પામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એના લીધે જે એના પૂરેટિયા જે ગાય ભેંસના ચારા માટે હોય છે એ પણ વરસાદ વધુ પડવાથી કોવાઈ ગયા છે અને તે પણ બિલકુલ નકામા થઈ ગયા છે. વલસાડ જિલ્લામાં લગભગ 75,000 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થાય છે. તેમાં આ વખતે આ ગણતરી જો કરીએ તો લગભગ 100% નુકસાન છે. એક એકરે લગભગ 20,000 થી 22,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તેમાં ખેડૂતને કંઈ જ મળવાનું નથી. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને એમ ખેડૂતોને પેકેજ આપે, રાહત પેકેજ આપે એવી વિનંતી છે. અને આ અંગેનું અમે આવેદનપત્ર આપણા માધ્યમથી કલેક્ટરશ્રીને આપ્યું છે. એ અંગે સરકારશ્રી જરૂરી પગલાં ભરે એવી અમારી વિનંતી છે. વાપી કોચરબા સહિત ઠેર ઠેર જલારામ જયંતિ ધામધૂમથી ઉજવણી કરાઈ. બપોરે અને સાંજે મહાપ્રસાદનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા. કાર્તક સુદ સાતમને બુધવારના રોજ વલસાડ જિલ્લા સહિત વાપીના વિવિધ વિસ્તારો અને ફળિયાઓમાં 226મી જલારામ જયંતિની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક રીતે કરવામાં આવી હતી. વાપી GRDC 3rd ફેઝ આવેલ ફલેશ્વર મહાદેવ મંદિર કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 22 વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ગામના આગેવાન ધીરુભાઈ પટેલના જણાવ્યા અનુસાર દર વર્ષે જલારામ જયંતિ મહોત્સવ પ્રસંગે મહાપ્રસાદ, સમૂહ આરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ
ભજન, ભોજન અને ભક્તિના સંગમ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 2 ટાઈમ બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7,000થી પણ વધુની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો, જેમાં નાના બાળકો માટે મહાપ્રસાદ વહેંચણી માટે અલગ-અલગ જગ્યા ફાળવવામાં આવી હતી. જલારામ બાપાની સવારે વિધિવત પૂજા પાઠ કરવામાં આવ્યા હતા અને બપોરે અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી. રાત્રે રાસ ગરબાની સાથે બાપાના ભજનની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. બંધ કરી દેવો જે બી કરી વલસાડના ફલદરા તથા બિનવાડા ખાતે જલારામ જયંતિ નિમિત્તે સાંસદે આરતીનો લાભ લઈ દર્શન કર્યા. લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સંત શિરોમણી જલારામ જયંતિ નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ ફલદરા ખાતે દર્શન કરી આરતીનો લાહવો લીધો હતો. તેમજ જલારામ સેવા સમિતિ બિનવાડા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. ભૂખ્ય અને ભોજન દ્વારા માનવ સેવાની સરવાણી વહાવનાર સંત શિરોમણી જલારામ બાપાની જયંતિ નિમિત્તે આજ રોજ વલસાડના ફલદરા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ મંદિર ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ, જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવેશ પાંડે જલારામ બાપાના મંદિરે દર્શન કરી આરતીનો લાહવો લીધો હતો. આ તબક્કે મંદિરના ફુલસિંહભાઈ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ધવલ પટેલ સહિત તમામ મહાનુભાવો જલારામ સેવા સમિતિ બિનવાડા દ્વારા આયોજિત જલારામ બાપા જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કાંતિભાઈને વિનંતી કરું છું. સ્વાગત દિલીપભાઈ કરે છે. જોરદાર તાળીઓ થઈ જાય અને કાંતિભાઈ સેલવાસના રખોલીમાં જલારામ જયંતિની ઉજવણી સાથે રક્તદાન કેમ્પ તથા મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો. સેલવાસના રખોલીમાં જલારામ મંદિર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ ભજન અને કીર્તન સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને હજારો ભક્તોએ મહાપ્રસાદમાં પણ ભાગ લીધો હતો. જલારામ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઈડીસી વાપી લાયન્સ ક્લબના ગવર્નર હેમંતભાઈ અને તેમની ટીમ હાજર હતી. જલારામ ટ્રસ્ટી પ્રભુભાઈ પટેલ, આશીષ ઠક્કર, ધર્મેશ ઠક્કર, જયંતિભાઈ, ભરતભાઈ, રખોલી પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્યે સમગ્ર લાયન્સ ક્લબ ટીમનું સાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. પ્રભુભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાન શિબિરને વેપારી સમુદાય તરફથી સહયોગ મળ્યો છે. જલારામ ટ્રસ્ટ દ્વારા આ પહેલીવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 50થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રભુભાઈ જે પટેલ, હું આપનું સ્વાગત કરું છું. સુરજભાઈ, હું આપનું સ્વાગત કરું છું. મારા મિત્ર પ્રફુલભાઈ પટેલ, હું આપનું સ્વાગત કરું છું. ધર્મેશભાઈ ઠક્કર અને આશીષભાઈ બી ઠક્કર, હું આપનું સ્વાગત કરું છું. તો લાયન્સ જોડે એ ક્લબ અને
એ સંસ્થા જોડાઈ જાય છે ને આપણી લાયન્સની ખૂબ સારી બ્રેન્ડિંગ થાય છે. લગભગ વિશાલભાઈએ જે રીતે કહ્યું 15,000 થી 20,000 જણાને જમણવાર અને ભોજનની વ્યવસ્થા, જેમ આપણે બધા જ જાણીએ છીએ કે જલારામ ભગવાન साल है तो हर साल लोग बढ़ते ही जा रहे हैं. आज कम से कम 8 से 10,000 लोग महाप्रसाद लेंगे और भव्य से भव्य आयोजन रहता है मंदिर की तरफ से. 50 तो हो ही गया, अभी उससे बढ़ेगा थोड़ा. 3 बजे तक પાડીનો મળસાડી દેસાવાડ તુકવાડા સહિત ઠેર ઠેર જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. પારડી પંથકમાં વિવિધ સ્થળોએ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર મંદિરોમાં ભજન કીર્તન સાથે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો. પારડી તાલુકાનો મળસાડી દેસાવાડ તથા ટુકવાડા ગામે આવેલ જલારામ બાપાના મંદિરે સવારથી પૂજા પાઠ મહાઆરતી કરવામાં આવી હતી. જલારામ મંદિર ઉમરસાડી દેસાવાડ 36મી જલારામ જયંતિની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વર્ષોથી અહીં આગલા દિવસે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં ગામના વડીલો, મહિલાઓ, યુવાઓ, અગ્રણીઓ, બાળકોએ ભાગ લીધો હતો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાના દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. પારડી તાલુકાના વિવિધ ગામોમાં જલારામ જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતા જય જલારામ બાપાના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. अनंत कोटि नमस्कारम समदराय सकलाय जगद्विदाय ज्योतिर्मय स्वरूपाय विश्व मंगल्य मूर्ते जय 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 श्री जलाराम श्री जलाराम बापानी जय. समर्पयामि पादयामि अस्त्योर्गं घाट सर्वांगेषु स्नानं भक्ति भवन्तुना आकाशं परितं नोयं यथा गच्छति सहसा संसारितेना भूर्णा गन्धं समर्पया गन्धा दक्षां पुष्पं समर्पयामि. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.